નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. આણંદ જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતો રહ્યો અને આણંદની મહાનગરપાલિકાના અધિકારીઓએ આણંદની આસપાસ આવેલી જે હોટલો હતી એ હોટલોની અંદર ગંદકી હતી, પાણીની અંદર પોરા હતા, તેના કારણે ઘણી હોટલોની અંદર સીલ મારી દીધું છે. ખરેખર આણંદ મહાનગરપાલિકાના દરેક ઓફિસરોનો ખૂબ ખૂબ ધન્યવાદ. પરંતુ જે સીલ માર્યું છે એ સીલ કેટલા દિવસ સુધી વાગેલું રહેશે? એ સીલ ક્યારે ખુલશે? આ લોકોને જેને સીલ માર્યું છે એ હોટલના માલિકો કેવી રીતના સુધરશે તે જોવાની એક વાત રહી છે. આટલી બધી અવ્યવસ્થા, ગંદકી, પાણીમાં પોરા, એક્સપાયર ડેટનું શું, કેટલું મટીરિયલ, માખીઓ, મચ્છરો, મોટા પ્રમાણમાં ઉપદ્રવ, રસોડામાં, વાસણોમાં, ખાદ્ય સામગ્રીમાં ગંદકી અને ચોખ્ખાઈનો અભાવ. તો શું આણંદના ખાવાના શોખીનોએ અત્યાર સુધી આ ગંદકી જ ખાધી? આવી બધી હોટલોની અંદર અત્યાર સુધી જે લોકોએ આ ગંદકી ભર્યો રસોડાનો ખોરાક જે ખાધો, તેમને સ્વાસ્થ્યની સાથે કંઈ ને કંઈ ચીડા તો થયા જ હશે, તેમનું સ્વાસ્થ્ય બગડ્યું જ હશે. તો તેનું શું? જિલ્લાનો ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ શું ઊંઘતો રહ્યો? એ લોકોએ કશું કામ જ નથી કર્યું? આનો અર્થ તો એ થયો મિત્રો કે જિલ્લાના ફૂડ વિભાગની કોઈને ડર જ નથી, અથવા તો ત્યાંના ઓફિસરો પાસે સમય નથી. બેમાંથી એક તો છે જ. હોટલોના માલિકો દંડ ભરી દેશે એટલે આ હોટલો ફરી પાછી ધમધમતી થઈ જશે અને ફરી પાછું આનો આ ચાલુ થઈ જશે. ગંદકી ભરો સામ્રાજ્ય અને લોકો ખાતા પણ થઈ જશે. લોકો ભૂલી જશે કે આ હોટલની અંદર સીલ વાગ્યું હતું. ખરેખર તો આ હોટલ વાળાઓના લાયસન્સો રદ કરવા જોઈએ. આ જે માલિક છે એ માલિકના નામે ફરી વખતે ક્યારેય આ નામના ઉપર લાયસન્સ નીકળે જ નહીં, એવું થવું જોઈએ. અત્યાર સુધી જે લોકોએ આ ગંદકી, એક્સપાયરી ડેટની સામગ્રી, પોરા ભરેલી ટાંકીઓનું પાણી પીધું અને ખાધું, તેમના સ્વાસ્થ્ય ઉપર પડેલી અસરનું શું? શું દંડ ભરવાથી એમનું સ્વાસ્થ્ય સારું થઈ જશે? દંડ તો મહાનગરપાલિકા લઈ જશે અને નુકસાન તો નાગરિકોનું થયું. આમાં નાગરિકોને શું? ખરેખર જો સાચું જોવા જાય ને તો જિલ્લા ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની બંનેની રહેમ નજરના કારણે જ હોટલના માલિકો આ લાલિયાવાડી ચલાવે છે. બાકી ટાંકીના પાણીની અંદર આવી રીતના પોરા પડી શકે ખરા? ના પડે. પરંતુ એમને ખબર છે કે સાહેબો આવશે તો આપણે શું કરી લેવાનું, એટલે સાહેબો તરત જ સહી કરીને પાછા જતા રહે. આણંદના મોટા ભાગના નાગરિકોની અંદર જિલ્લા ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની નિંદા કરતા લોકો જણાય છે. નિંદા કરતા તે લોકો એમ જ જણાવે છે કે અત્યાર સુધી જે આપણે આ ગંદકી ખાધી તેનું સૌથી મોટું કારણ જ આ ઓફિસરોની આળસ છે. ઓફિસરોની આળસ ના હોત, એ લોકોએ થોડા સમયે આની અંદર ચેકિંગ કર્યું હોત તો આજે આપણે આવો વારો ના આવત. કેટલા લોકોના સ્વાસ્થ્યની સાથે ચીડા થાય એ તો તમે જુઓ. શું હવેથી જિલ્લાનો ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ થોડા દિવસોના અંતરે આ હોટલોની અંદર તપાસ કરશે કે પછીથી આમની આમ જ પરિસ્થિતિમાં ઊંઘતું રહેશે?